ચાલો જય સ્વામિનારાયણ. અમારા અંજલીબેનની મહેંદી મુકાઈ છે. એ અંજલી આજે કવિતાબેનની ઘેરે, અને કાલે અંજલીના બર્થડે નિમિત્તે ને પૂજા ને એવું બધું રાખ્યું છે, તો એ નિમિત્તે અમે મહેંદી મૂકી છે. બેનનું નામ શું? ક્રિશાબેન મને મહેંદી મૂકી દે છે. એક મિનિટ. અત્યારે તો કેટલા રાતના કેટલા ત્યાં કેટલા વાગ્યા છે? ઇન્ડિયામાં 12 ઉપર થઈ ગયો હશે ને. અહીંયા આપણે કેટલા વાગ્યા? ગુજરાતી બોલવામાં પ્રોબ્લેમ થતો હોય છે ને? ઇન્ડિયા ગમે કે અહીં ગમે? ના, ઇન્ડિયા. ઇન્ડિયા. જો મસ્ત નાઈસ મહેંદી મૂકી. થેન્ક યુ. તું એની સાથે ઇંગ્લિશમાં વાત કરતો લે. અંજલી અહીં બેસ જા, સ્ટૂલ ઉપર બેસ જા. તમે બે બોલો તો થોડીક નજીક બેસ અંજલી. દૂર થોડીક ફૂલ પાસે બેસ. તો તું દેખાઈશ. 1:30 ત્યાં 1:30 થયો, 1:30 વાગ્યો. શું કે અંજલી, તારને જ મહેંદી મૂકવી? તે તો મને મૂકવા બેસાડી દીધી. જો કવિતાબેન ને હું કઈ નહીં સમજુ. મારા ડ્રેસ ને માપવાનો છે, પછી હું મહેંદી રંગ. અચ્છા, ડ્રેસ પેલા માપીશ એમ તું? અચ્છા. જો મસ્ત મહેંદી કરે બેન. તમે ચાલશો? અમને બેયને બતાવવા એવું. એક મિનિટ લઈ લે. થેન્ક યુ. અને લંડનમાં બેન મેં ક્રિશાબેન મહેંદી મૂકે છે. કોઈને મહેંદી મૂકવી હોય તો કવિતાબેન નો કોન્ટેક્ટ કરજો, અથવા વીણાબેન, વનિતાબેન, એમનો કોન્ટેક્ટ કરજો. હું ઇન્ડિયા જઈશ ને ત્યારે મૂકીને જઈશ ને. હે ને, ઇન્ડિયા જાવ તો મૂકીને જાજો. હા, તમે આવજો ને કામ હું આવીશ. આવી જાજો અમારા ઘરે. ત્યારે મને છે ને મસ્ત અહીંથી મૂકી દેજો. ત્યારે મૂકીને જઈશ. બધી છોકરીઓ જોશે. જો વાગ્યું ઓકે. મસ્ત નાઈસ મૂકી. ક્લીન, એકદમ ક્લીન મૂકી. ઇન્ડિયા થી વધારે ગરમી ની. આજે ગરમી બહુ છે. ત્યાં વરસાદ પડે જ નકર. એમ ઇન્ડિયામાં ને બહુ વરસાદ છે. વાંધો નહીં. અત્યારે બધા સુઈ ગયા હોય ને. અત્યારે સુઈ ગયા હોય બધા. રૂપલબેન થેન્ક યુ. ગોવિંદભાઈ ઝડપ ભારત આવતા રહ્યો. વાહ, ખૂબ સરસ મહેંદી. જો બધા તમને એવું કહે છે લયમાં. હજી તો 5-6 દિવસથી આવી હું એને ને. સોમવારે બેઠી, મંગળવારે આવી. હા, હજી તો રોકાવાનું એને. રોકાવાનું હજી. હું આજે કવિતાબેન ની ઘેરે છું. મારે જ બધે ફરવાનું જ હશે હમણાં લંડનમાં. ઓની ઘરે તોની ઘરે, ઓની ઘરે તોની ઘરે.
અને મસ્ત જો ક્રિસાબેને મહેંદી મૂકી દીધી છે. તો થેન્ક યુ. લંડનમાં રહેતા હોય ને મહેંદી મૂકવી હોય તો ચોક્કસ કવિતાબેનનો કોન્ટેક કરજો અથવા મારો કરજો તોય હું તમને કહીશ. ગોવિંદભાઈ જાગો છો? સરપંચને જાગવાનું જ હોય એવું? તમારા જેવા જો બધા સરપંચ થઈ જાય તો કાંઈ દુઃખ જ ન રહે ભારતમાં કોઈને. હા થેન્ક યુ કવિતાબેન. એને નાખી દે અંદર મારું કઈ કામ હોય ને તો તારે લોટ બાંધવા જાવ. ના ના તમે જાઓ. શું કે ત્યાં કેવો વરસાદ છે? મસ્ત મૂકી. હા સરસ મૂકે છે. આવી ક્લીન મૂકે ને તો ગમે, નહીં તો ન ગમે. ગડબડ કરી નાખે ને તો ન ગમે. મને પાછું પાર્લરનું આવડે ને એટલે બહુ પચપચાટ થોડોક. હા આવડતું હોય ને એટલે કોઈનું ઘડીકમાં ગમે નહીં એટલે હું ના પાડતી, પણ મસ્ત મૂકી. ઓહો એટલો બધો વરસાદ છે ગોવિંદભાઈ. જો મસ્ત મૂકી છે. આમ રાખો. જુનાગઢ પોરબંદરમાં બહુ વરસાદ છે એવું. બહુ છે બહુ. આજ ન્યૂઝમાં હું જોતી હતી ને. મસ્ત થેન્ક યુ. ના એક હાથમાં બહુ થઈ ગયું મસ્ત. ના ના આ પેલા ઓલા કરી ભરેલ. પાછળનું ડ્રાય થવા દો પછી. હા 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 કાંઈ વાંધો નહીં. થેન્ક યુ. હવે કોને મૂકવાની છે? હા બેસી જાય ને કઈ આવી જાય. ચાલો કવિતાબેનની ઘેરે છે, ફૂલ તૈયારી છે. કાલે પૂજા છે અને એમની બેબીનો જન્મદિવસ છે. એ નિમિત્તે બધી તૈયારી ચાલે જ છે. બાળકો માટે જીવલેણ સાબિત થઈ ગયો. કેમ બાળકો માટે શું તકલીફ? કાંઈ ખબર નથી. હમણાં બહુ ન્યૂઝ જોવાનો ટાઈમ નથી. બધાને ઘેરે ફરતી બહુ છું, બધાને મળતી બહુ છું. મસ્ત મહેંદી મૂકી દીધી છે. મારો ફોન વાઈ ગયો. હા કવિતાબેન નો તમે આપો. હા એ જ લાગે. એ સરસ લે. ચાંદીપુરમ રોગ એવું કાંઈ એવું છે? ખ્યાલ નથી. કાંઈ ખ્યાલ નથી હમણાં. તો કહું ને બધું ટેન્શન મૂકી દીધું છે. અહીંયા તો બધે ફરવાનું. નાના ભગવાનને પ્રાર્થના કરી કે બધાને આવા રોગથી બચાવે. વાહ મસ્ત. શું કયો? લાઈવ ચાલુ છે. ઉભા રહી 1 મિનિટ. શું કયો?
બરાબર છે. તમે કેમ છો? મજામાં. જો આમાં બધા જાગે છે, ઈ બધા બરાબર છે. મીડિયાવાળા? જય સ્વામિનારાયણ બધાને. 0 થી 14 વર્ષના બાળકોને વધારે જોખમી કઈક રોગ આવ્યો છે એવું. ઓહ, ઇન્ડિયામાં. હા, ઓકે. ઇન્ડિયામાં. હા વનિતાબેન, તમે અમેરિકા છો ને? કેમ છો તમે ત્યાં? મને કાલ બાનો ફોન આવ્યો તો પછી પાછો આવ્યો નથી. કઈક એમને આશ્રમે જાવું હતું. જો આશાબેન ભટોરાનો લોટ બંધારો બાવળિયાનો. ત્યાં જાવું છે ભટુરાને લોટ. રેસીપી લ્યો બધાને. ચાલો. તો બાને પાછું આશ્રમે જવું હોય તો મને કહેજો. ફોન ન ઉપડે ને તો વોટ્સએપ મેસેજ કરી દેજો અને નંબર નાખજો તો હિતેશભાઈ તેડી આવશે. મેં કીધું હું લંડન છું પણ તમારે આવવું હોય ને તો તેડી જશે. વાહ, ક્યાં લોટ બંધાય છે? હે, બારે. ક્યાં લોટ બંધાય છે? રેસીપી આમાં હે? જો અહીં લોટ બંધાય. પછી ચેક કરીને જોઈ લેજો. હા, બાને કેજો જાવું હોય તો મને વોટ્સએપ મેસેજ કરી દેજો, નંબર મૂકજો તો હિતેશભાઈ તેડી આવશે જો આવવું હોય તો. પછી પાછો કઈ ફોન નથી આવ્યો ને આવ્યો હોય તો ખબર નથી. પાછો કેજો ફોન કરે કાલે. તમે બે દેખાતા નથી હો પાછા. એક બાજુ ઉભા રહ્યો બે દેખાશો આમ. તમે વહી જાઓ દિનેશભાઈ બાજુમાં. આવા પતિ પરમેશ્વર બધાય ના આપે. કવિતાબેન ને ભાઈ એમ જો કવિતાબેન ને સાથે સાથે મદદ કરાવે, હેલ્પ કરાવે. દહીં નાખો શાંતિભાઈ. દહીં શેનો લોટ બંધાય કવિતાબેન? બટોરાનો. એ શું નાખ્યું? પાણી લેતા આવજો. આ દહીં. 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 એ જો હું ઇન્ડિયા વનિતાબેન હમણાં તો હજી રોકાવાની 2 મહિના, 2 થી 3 મહિના રોકાઈશ. હા વનિતાબેન કઈ વાંધો નહીં, હું હોય ત્યારે આવે. મેં એવું જ કીધું તું હું નથી તો ગમશે એમ. શું બનાવે છે? ખાસા આવી ગયા. છોલે ભટુરે ને એના ભટુરાનો લોટ બંધાય છે. હા, હું આવું ને. અહીંયા આવી જાવ, અહીંયા આવી જાવ પાછળ બધા. અમારી સગી બેન. એવું છે? લાગે તમારે બે ચહેરો સેમ આવે છે. બેયનો ચહેરો સેમ આવે છે. આવી જાવ આ બાજુ બધા. હવે બધા આવી ગયા તમે. આ છોલે ભટુરાનો લોટ બંધાય છે. હળદર રહી ગઈ. લઈ આવતો થોડીક હળદર. ભટુરામાં હળદર હોય હે? અને બ્લેક પેપર નતું આવ્યું. છે. તું જા. અમરત બેન જોશે. અમરત બેન. કિંજલ ને કે ઓસ્ટ્રેલિયા. ના ના ઓલી આપને શું નડે? હા ઓસ્ટ્રેલિયા વાળા જોશે અમૃતબેન. લો આને કેવાય હળદર. કેટલી નાખવાની છે? હળદર કેટલી નાખવાની છે? નાખ બે ચમચી કપશે. ઇન્ડિયા વાળા અમરત બેન, ઓસ્ટ્રેલિયા વાળા અમરત બેન. હા ઓસ્ટ્રેલિયા વાળા. થોડું આપું નહીં હવે. હા હા હજી બતાડ મને. બસ નાખી દે. બસ. ઉમેશ વાઈફાઈ અલો શું વાઈફાઈ શું બ્લેક પેપર લઈ આવ જા. ઈ આમાં વાઈફાઈ કરું તું ને એટલે. સંજયભાઈ જય સ્વામિનારાયણ. તાર મમ્મી કરે ને, તાર મમ્મી બધું કરે. તારે જો તાર બર્થડે ની કેટલી મહેનત કરે જો. આ લોટના હું 60 વર્ષની થાઉં ને તો તું મને બર્થડે આવું કરી દેજો. એ અંજલિ કરી દઈશ. એ અંજલિ તારી હોટલ બુક કરી હાલજે. યા વાં કનાવરીએ કે ભાઈ હોટલ બુક. આ બધું વાસણ આટલું બધું રાખ્યું છે. હે આ બધું વાસણ આના બીજા ટૂલ્સ હોય બધા. કામે અહીંયા બધું વસાવીને રાખ્યું જોઈ. પાણી નાખો હવે. કવિતાનું આખું ઘર વસેલું હે. જી ખાપે મળી જાય દુકાન જેવું. ભટુરા ક્યારે થઈ જશે? ભટોરા કાલે કાલે. અત્યારે તો લોટ બંધાય. અત્યારે તો લોટ બંધાય. કાલે કાલે લાઈવ કરશું. ભટોરા થશે તો એને કઈ. લાઈવ ભટુરા. અલ્પેશભાઈ ડાયરો કે દિવસે ગોઠવવાનો આશ્રમ એમ?
કવિતાબેન આવે ત્યારે અમે તો રાત જોઈને જ બેઠા ગઈ ડાયરો ગોઠવાય. હા, ઈ પોતે પેલા કલાકાર છે એટલે કઈ વાંધો નહીં. હું આવું એટલે ગોઠવી ભાઈ આપણે મહેંદી હજી કેટલા થયા? એક જ થયું આશાબેન થયા, બીજે બધા બાકી. મૂકવા માંડો. કઈ કી મહેંદી હા, મને મુકાઈ ગઈ. સાથે આટલી જ બહુ સરસ મૂકી, પણ મસ્ત મૂકી હો. હે ને હું એટલે નો મેં કીધું આમ તેમ પણ સરસ મૂકી. બહુ મસ્ત મૂકે. મને ભાઈ મૂકવા આવ્યો પાણી જોશે હજી ને એ કે હું મૂકું. ના ના કે ઓરાઈટ પણ બ્લેક મારી ખપી જયશ્રી બોમે જયશ્રી હા બોમે આવા દે થાકી ગયો થોડું. બાકી નહીં ઊંચું થારું. અહીંયા નીચે અહીંયા રાખીને અહીંયા લ્યો ને નીચે પાણી પાથર દીનું બસ બસ થોડું નાખજો પાથરું. ઓ હું કણ ફેર છું નીચે ઓલો માં ઓલી માં લઈ લે. આમરે તમે પકડો. બધી તૈયારી થઈ છે. કાલે પૂજા છે, 250-300 માણસનો જમણવાર છે, એટલે આ બધું અત્યારે બધી તૈયારી થાય છે. હા સંજયભાઈ, તમે ફોન કર્યો હશે તો હું આજે ખબર ને આજે બહુ કામમાં હતી. હું તમારો મેસેજ હમણાં જોઈ લઉં છું, કઈક વોઇસ રેકોર્ડ છે ને હું જોઈ લઉં હમણાં. પાણી જોશે હજી ગરમ પાણી. પાણી લાવે છે. કવિતાબેન ને દિનેશભાઈ છે ને સાથે સાથે મદદ કરાવે બધા કામમાં. ઈ હમણાં હું આવી ત્યારે એમ જ કીધું કવિતાબેન ને, ખાઈ પીને જલસા કરો, કઈ કામ નથી કરવું. મેં મારા કાને સાંભળ્યું એટલે હું કહું ઘણું કર્યું, 20 વર્ષ કામ કર્યું. હવે એમ કે જલસા કર, તોય કિંમત કરી ને, નહીં તો ન કરે શું કરો. તો એ તો જી મને એમ બહુ શાંતિ મળે. હા એમ એટલે તો કહું. પાણી નહીં ખપો. પાણી થોડુંક નહીં ખપે નહીં ખપે પાણી નહીં ખપે ઉભે મિક્સવા દે ને. મને બહુ આ પાણી મૂકશે ના મૂકે નાણા મૂકે. નહીં મૂકે બહુ નથી પાણી. એલર છે ઓલું દહીં એલર છે દહીં હા દહીં ઓલું થશે. એલર છે ના ઉભા રહ્યો. એટલું સ્પોન્જી થાય. આ છે એ હરશે દહીં એ હરશે. જેટલું સોફ્ટ હશે ને કાંઈ નહીં. સોફ્ટ હોય ને ખાલી હાથેથી દબાવીને કરો ને તો એકદમ. ઈ તો મારી મમ્મી છે ને આવ્યા ને ઓજો ત્યાં જમવા નતું ને, તો મારી મમ્મી કે આ બેન ક્યારે રસોઈ બનાવીને જમાડશે. ઈ કે એમ નહીં, ઈ કે આ બેન શું બનાવશે વાતું કરે. તો ઈ કે મારી મમ્મી કે અડધો કલાકમાં તો કેવી મસ્ત રસોઈ બનાવીને જમાડી દીધું. ઈ કે બહુ સરસ રસોઈ. અહીંયા આવ્યા હતા જમવા, ભાઈ ની બધા આવ્યા હતા ને ગયા વર્ષે મારી મમ્મી ની અહીંયા હતા ને ત્યારે. કવિતાબેન થોડું થોડું કેટરિંગ એ ચલાવે. હા મસ્ત જ બનાવે છે. હા કોઈને ઘરેથી બનાવે તો કેજો. નીચે કોરો હોય ને નાખતી જામ કેક બનાવે, કેટરિંગ ચલાવે, બધું કરી લે. હા, દોડી લે. કાલે ખાધું ખજૂર વાળું. હા બધાને બહુ જ ભાવ્યું. ઈ ક્યાં છે ઈ બતાવું છું આમાં બધાને રેસીપી કેવી. પછી અત્યારે નહીં, કાલ સવાર કાલ સવારે બધું કાલ સવારે આપણે ગોઠવશું ને પછી તમને કાલ સવાર હું અહીંયા જ રોકાવાની. આજ રોકાવાના આજ રોકાવાની. વાત કરો. એ રોકાવા તો આવી, કાલ સાંજે જતી રહીશ. 10 દી અહીંયા રહેવાના. 10 દી નહીં, હું થોડાક દી પછી આવીશ. બધા લાઈવમાં જોજો. મને એમ કે તમે મારા ભેગા નહીં આવો તો જોજો તમે. ના હું આવવાની હા બોલી દીધું રેકોર્ડ થઈ ગયું. ફાઇનલ આવવાની. જો આ રેકોર્ડિંગ અને આટલા બધા જોવે છે બધા સાક્ષી, હું આવવાની. આવવાની 8 દિવસ રોકાઈશ. આપણે જેટલા દિવસ રોકાયા હતા એટલા દિવસ રોકાવાનું. એટલું બધું જ નહીં રોકાવ, પણ 8 દિવસ રોકાઈશ. હવે હું કાઉન્ટ કરીશ, તમે જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ જ હું રોકાઈશ. ના ના તો હું પછી 2 મહિના રોકાઈ જાઉં. તમે 2 મહિના આવશો? હા હું આવીશ. હાલો ફાઇનલ. આ પરમિશન જો અહીંયા પરમિશન લઈ લ્યો પેલા. ના પાડે દિનેશ. મને ના ના કે મને આ જોઈએ. હું 8 દિવસ રોકાવા આવવાની છું. આવીશ ચોક્કસ. ફાઇનલ. ઓઇલ જોશે દીકો. ઓઇલ ચાલો કાલ બધાને મસ્ત એક તમને મુખવાસની રેસીપી બતાવશું. ત્યાં એવું કોઈ નથી બનાવતું હો. એવો મુખવાસ કોઈ નથી બનાવતું. માય બધાય પહેલી વાર ખાય. હા એને બનાવ્યું છે કવિતાબેને. કાલ મને ટેસ્ટ કરવા આપ્યો તો મસ્ત. કાલ બધાને રેસીપી મુખવાસની આપીશ. કવિતાબેનના મોઢે સાંભળી સવારે અહીંના કેટલા 9-10 વાગ્યા હોય ત્યાં 1-2 વાગ્યા હશે. હા ઇન્ડિયામાં થઈ જાય. ઇન્ડિયા 2 વાગ્યા હશે ત્યારે.
પણ અહીંના સવારે કરશું તો વાંધો નથી ત્યાં અહીંના સવાર કરશો એટલે ઇન્ડિયા બપોર થયું હોય ને બપોર થઈ જાય બપોર થયું હશે ચાલે ચાલો તો કાલ બપોરે બધા લાઈવમાં જોડાજો જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ બધા સુઈ જાવ ત્યાં તો 2 વાગી ગયા હશે ઇન્ડિયામાં મોડું રાત હા રાત થઈ ગઈ હશે તોય બધા જોવે જો આખો ઉઠાવી અને નીચેથી પૂરું કાઢી દો હા આ કર ને શું બનાવે છે કવિતાબેન કવિતાબેન છે ને ભટુરાનો લોટ બાંધે છે. હા લાઈટ કરે સોરી વાગ્યું ને જો જાંબુ મસ્ત જાતે જ બનાવી આ શેના બનાવ્યા બેન હે આ બેને બનાવ્યા આ શું નાખી ક્યાં વહી ગયા ગુલાબ જાંબુ અંદર શું બનાવ્યું શું પાવડર નાખીને બનાવ્યું મિલ્ક પાવડર ને સોજી હા હું કાલ મને કીધું ને તો હું આમ ચક થઈ ગઈ કેમ બને એમ ગુલાબ જાંબુ હા ઈ મિલ્ક પાવડર ને સોજી ના બનાવ્યા ઈ જ જોવા હતા ગુલાબ જાંબુ તો રેડી છે ઈ નહીં પણ એની ઓલી રેસીપી જ કેમ કે ત્યાં આપણે બધા ખબર તૈયાર પેકેટ લઈને બનાવે આ ઘરે બનાવ્યા મિલ્ક પાવડર આમ કાલ લીધું ને શોપિંગ કરવા ગયા ને ત્યારે લીધું હતું અહીંયા લઈ લ્યો ને બાલ્ટી અહીંયા સરસ દેખાય અહીં દેખાય આ શું આ મોગરી છે ને બહુ નાઈસ છે તમે ખાધી ગાર્ડન ની તાજી તમારા ગાર્ડન છની આવે જો આ જાતે બનાવ્યા જો તમે આપણે ત્યાં કોઈ બનાવે આ જો અહીંયા લંડનમાં રહીને જાતે બનાવ્યા આમાં મિલ્ક પાવડર અને સોજી ખાવતા ના અત્યારે નથી ખાવું 5 ડોલ બનાવીએ અને જાતે ઘેરે બનાવ્યા હો આપણે તો ઓલા તૈયાર પેકિંગ લઈને બનાવીને પછી તળીને આ તો બધું ઘેરે જ બનાવ્યું આલુ જ નાખું જરા મિલ્ક પાવડર અને સોજી બે લઈ અને પછી ઘરે મહેનત કરીને બનાવ્યું વિચારો જો કેટલા મારે શીખી જવા જો આ મસ્ત બનાવ્યા જો મારા શીખવા છો હાથે શીખવા ચોક્કસ હું તમને બતાવીશ ભાઈ મારો નંબર બધી પોસ્ટમાં હોય જ છે 98 17 19 9 23 બધાને યાદ જ હોય આ તમારા ગાર્ડન ની એમ આવી બધી થાય બહુ બધી પડી છે હજી આ પાછળ ગાર્ડન હોય ને એમાં જો બને 98 17 19 9 23 ના ના બેસો 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 હું અહીં બેસીશ તમે બેસો તાનત મૂકવી અંજલી અને લાગી કરી હતી હે હાથમાં લાગી કરી એટલે ઠીક હા હા કાલ 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 ચાલો બધા જય સ્વામિનારાયણ તમે આશ્રમ પહોંચી ગયા એમ સરસ લ્યો નંબર 98 17 19 9 23 98 17 19 9 23 ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ દેવી બેન પટેલ હાઈ જય સ્વામિનારાયણ જય માતાજી બધાને શુભરાત્રી તમને ત્યાં અમારા જી સુવાનું બહુ વાર છે